સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવો માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ રહી છે। 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈને જતા જોવા મળે છે અને આ ઉપરાંત હવામાં ઉછળતા પણ સીસીટીવીમાં દેખાય છે। સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। હત્યારાઓ પાછળથી આવી આ લોકોને ચપ્પુના ઘા માર્યા હતા અને એક હત્યારાએ 40 ઘા ઝીકી હાથની આંગળીઓ પણ કાપી નાખી। મળતી માહિતી મુજબ મૃતકનું નામ આલોક ઝંડારામ અગ્રવાલ છે। આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતો અને કાપડ દલાલીનું કામ કરતો હતો અને ગત રોજ મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો। તે સમયે તેણે કાલા રંગની ટી-શર્ટ પહેરી હતી અને સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે અચાનક 3 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને એક જ હત્યારો જેણે લીલા રંગની ટી-શર્ટ પહેરી હતી તે પાછળથી આવ્યો અને અચાનક જ આલોક પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કરી દે છે અને આ હત્યારાએ માત્ર 1.5 મિનિટ સુધી આલોક પર 40થી વધુ ચપ્પુના ઘા ઝીક્યા હતા અને આ જ સમયે તેણે આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી। ત્રણેય હત્યારાઓએ ચપ્પુ ઉપરાંત લાતોથી આલોકને માર માર્યો હતો અને અન્ય 2 હત્યારાઓએ 20થી વધુ ચપ્પુના ઘા ઝીક્યા હતા। દરમિયાન અન્ય 2 હત્યારાઓ પણ ત્યાં જ હાજર હતા, તેઓએ પણ આલોક પર ઉપરાંત છાપરી 20થી વધુ ઘા ઝીક્યા હતા અને હત્યારાઓએ માત્ર હથિયારથી જ નહીં પરંતુ આલોકને લાતોથી પણ માર માર્યો હતો અને સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જ્યાં સુધી આલોકનું મોત નહીં થયું ત્યાં સુધી તેઓ તેને મારતા રહ્યા। આલોકને માર મારતી વખતે તેઓ તેને ધમકીઓ આપી રહ્યા હતા, ખુલ્લેઆમ હાથમાં હથિયાર ઉછળતા જોવા મળ્યા હતા અને બાદમાં સીસીટીવીમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ખૂબ ચોંકાવનારું હતું। ત્રણેય આરોપીઓ નિર્ભયતાથી ઘટના સ્થળેથી ભાગ્યા હતા અને ખુલ્લેઆમ પોતાના હાથમાં રહેલા ચપ્પુ હવામાં ઉછળતા અને જાણે કે કોઈ મોટું કામ પાર પડ્યું હોય તેમ રસ્તા ઉપરથી જતા જોવા મળ્યા હતા। સીસીટીવી પર આ દ્રશ્યથી સ્પષ્ટ થાય છે કે હત્યારાઓને પોલીસનો કોઈ જ ડર નથી। એક હત્યારાએ આલોકના હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી। આલોક અગ્રવાલનું ટૂંકી સારવાર દરમિયાન મોત હુમલા બાદ આલોક ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। આલોક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો છતાં હત્યારાઓએ ચપ્પુ મારવાનું ચાલુ રાખ્યું। અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરાયો અને આ મામલે એસીપી વી.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને હત્યારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસના જણાવ્યા મુજબ હત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ હત્યારાઓ પકડાયા બાદ જ આ મામલે વધુ ખુલાસો થશે। સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા અને ઘાતકી હત્યાથી સમગ્ર ડુંભાળ અને લિંબાયત વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે। સ્થાનિક લોકો પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને રાત્રે 12:30 વાગ્યે મુખ્ય માર્ગ પર આવી ઘટના બને અને પોલીસને તેની જાણ ન થાય તે પોલીસની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે। સુરત પોલીસનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ આ ઘટના બાદ પોકળ સાબિત થયા છે અને હત્યા પાછળનું કારણ હજી અકબંધ। હત્યા પાછળ અંગત અદાવત કે અને કોઈ કારણ જવાબદાર છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે। જોકે જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે તેને હત્યારાઓએ એ જ રીતે દાદાગીરી બતાવી છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે। ગઈકાલ મોડી રાત્રે ડુંબાયર ફાયર સ્ટેશન લિંબાયત પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઇસમ હતો, એના ઉપર હુમલો કરીને એની હત્યા નીપજવામાં આવી છે। જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આ જે આલોક છે એ કપડાની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે। કેટલા લોકો હતા અને અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે 3 કિસ્સાઓએ આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે। જેની હત્યા થઈ છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં? હા, જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે
લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ.